Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આપણે 11th અને 12th સાયન્સ ની અંદર અને કોમર્સમાં પણ એક સેમ કાઇન્ડ ઓફ ટોપિક બરોબર એક જ પ્રકારનો ટોપિક આવે છે જેનું નામ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. 11th સાયન્સ અને 12th સાયન્સ ની અંદર પાર્ટ બી માં પાર્ટ એ એમસીક્યુ પાર્ટ અને પાર્ટ બી ની અંદર આપણે 4 માર્કનો આ ટોપિક આવે છે બરોબર. 11th કયો કે 12th કયો વન ઓફ ધ સેમ એક જ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જેમાં 5 વસ્તુ માંથી કોઈ બી એક વસ્તુ આપી શકે આપણને, જે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ મુજબ કે ટેબલ આપી શકે, ગ્રાફ આપી શકે, ડાયાગ્રામ આપી શકે, ચાર્ટ આપી શકે, પિક્ચર આપી શકે, રાઈટ. કોઈ પણ એક વસ્તુ આપે કે જેની અંદર એક ઇન્ફોર્મેશન રહેલી છે, એ કોઈ માહિતી છે અને એનો ઉપયોગ કરી અને આપણે સેન્ટેન્સ બનાવવાના અને આપણે એ સેન્ટેન્સ છે એ પેરેગ્રાફ સ્વરૂપે લખવાના, પેરેગ્રાફમાં લખવાના છે બરોબર. તો એક ટેબલ, એક કોઠો અને મોસ્ટ ઓફ ટેબલ વધુ પૂછાય છે એટલે ટેબલથી જ આપણે શરૂઆત કરી છે બરોબર. તો પહેલું ટેબલ એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ બરોબર. એવું જ એક બીજું એક ટેબલ એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બરોબર. બીજું એક ટેબલ પહેલા સમજી લઈએ ટેબલની અંદર શું આપેલું છે એ બરોબર. તો અહીં નેમ આપેલા છે, બે નામ ડેવિડ અને રોહન, આ બે નામ છે. 6 પોઈન્ટ આપેલા છે, એજ ઉંમર 62 અને 28, હાઈટ આપેલી છે 5, 8 અને 6 ફીટ, હેર તો કે શોર્ટ ગ્રે, લોંગ બ્લેક, લુક્સ આપેલું છે એનો દેખાવ તો કે સ્લિમ એન્ડ હેન્ડસમ અને રોહનમાં આપેલું છે ગુડ લુકિંગ. પાસ ટાઈમ કયો કે હોબીઝ કયો તો કે રીડિંગ અને બર્ડ વોચિંગ. પછી ઓક્યુપેશન વ્યવસાય, સો ઓક્યુપેશન તો કે ડેન્ટિસ્ટ છે ને આ બિઝનેસમેન છે. તો પહેલું ટેબલ હતું એના જેવું જ કંઈક આ બીજું ટેબલ પણ છે બરોબર. એટલે પહેલા ટેબલ ઉપરથી આપણને આ બીજું ટેબલ આવડી જવું જોઈએ આમ તો સ્ટાર્ટ કરીએ. ચલો આ ટેબલ પહેલી લીટી મેં કહ્યું તો એ મુજબ શરૂઆત કરીએ. તો હિયર ઇઝ અ ટેબલ, હિયર ઇઝ અ ટેબલ, અહીંયા આ એક ટેબલ છે. અથવા હિયર ઇન ધીસ ટેબલ, અહીંયા આ ટેબલમાં બરોબર જે રીતે લખો એ હિયર ઇઝ અ ટેબલ ગિવિંગ information, giving information about, માહિતી આપે છે કોના વિશે. હવે આની પહેલા આપણે લખ્યું હતું ફ્રેન્ડ્સ, આ બંનેને ફ્રેન્ડ્સ બનાવ્યા હતા રાઈટ આની પહેલાના ટેબલની અંદર, પહેલા ટેબલમાં. તો એની જેમ આ બંનેને ફરી પાછા કંઈક ફ્રેન્ડ્સ નહીં તો બીજું કંઈક તો નેબર્સ બનાવી લે બરોબર. પાડોશી છે એમ કહી દઈએ આપણે રાઈટ. તો પાડોશી તો હોય જ કે અબાઉટ 2 નેબર્સ, બે પાડોશીઓ જેના નામ ડેવિડ એન્ડ રોહન બરોબર. ડેવિડ અને રોહન આ બે પાડોશીઓ છે રાઈટ. તો એના વિશેનું આ ટેબલ છે. હવે જો આને તમે બીજી રીતે લખો તો હિયર ધીસ ઇઝ અ ટેબલ ગિવિંગ ઇન્ફોર્મેશન, અથવા હિયર ઇન ધીસ ટેબલ, હિયર ઇન ધીસ ટેબલ સમ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન, સમ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન અબાઉટ 2 નેબર્સ. આ રીતે લખો તો ચાલશે બરોબર છે. તો જે રીતે લખો એમ મેં કહ્યું એમ કે રીત અલગ હોઈ શકે બરોબર છે. વસ્તુ તો એક જ લખવાની છે, રીત અલગ હોઈ શકે
પણ ગ્રામેટિકલી પરફેક્ટ હોવું જોઈએ. હા, એ જરૂરી છે. બરોબર, ગ્રામરની દ્રષ્ટિએ એ વાક્ય પરફેક્ટ અને સાચું હોવું જોઈએ. એજ લખવાનું છે. ડેવિડ છે એ 62 અને રોહન છે એ 28. તો અહીંયા સ્ટાર્ટ કરીએ કે ડેવિડ્સ એજ અથવા ડેવિડ ઇઝ, સીધું જ સ્ટાર્ટ કરી દઈએ. ડેવિડ ઇઝ 62 years ઓલ્ડ. પછી આની પહેલાના વિડીયો લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું કે આની એજ આ છે. જ્યારે ઓની એજ, આવું જ્યારે કહેવું હોય તો બે શબ્દો મેં તમને સમજાવ્યા હતા. બરોબર, તો અહીંયા એક શબ્દ મૂકીએ while. જ્યારે રોહન ઇઝ 28 અથવા જસ્ટ 28, માત્ર 28. હવે આમાં ડિફરન્સ છે ને એ વધારે છે, આમ ડબલ કરતા પણ વધુ એજ છે. તો આમાં શું કરાય? મચ યંગર આવો શબ્દ વપરાય, ઘણો નાનો છે એમ, અથવા મચ એલ્ડર, ઘણા મોટા છે એમ. એટલે ડેવિડ છે એ મચ એલ્ડર છે અને રોહન છે એ મચ યંગર છે. બરોબર, આવો શબ્દ આપણે યુઝ કરી શકાય. તો અહીંયા આપણે આ બંનેના ડિફરન્સમાં વર્ષ ન લખાય પણ આવું કરાય. તો આપણે કહી શકીએ કે ભાઈ ડેવિડ ઇઝ મચ યંગર ધેન, કોના કરતા? તો કે રોહન. કે રોહન કરતા ડેવિડ છે એ વધારે યંગર છે. બરોબર, તો આ એને કમ્પેરિઝન પણ થઈ ગયું. બરોબર, કમ્પેરિઝનમાં આ રીતે થઈ ગયું, ડબલ કરતા વધુ. 4-5 વર્ષનો ડિફરન્સ હોય તો આપણે તરત કહીએ ચલો કે ભાઈ 5-10 વર્ષનો ડિફરન્સ હોય. તો હવે ડબલ કરતા વધુ એજ હોય તો એ વધારે નાનો છે કે વધારે મોટા? સોરી, અહીંયા યંગર લખાઈ ગયો. ડેવિડ તો એલ્ડર છે ને. હા, ડેવિડ ઇઝ મચ એલ્ડર ધેન. બરાબર, પેલા પરફેક્ટ જ બોલ્યો તો લખ્યું આમ. હવે હાઈટ 5'8" અને 6 feet. બરોબર છે, તો પેલા એ હાઈટ લખીએ ને પછી એનો ડિફરન્સ પણ લખશું. તો ડેવિડ્સ હાઈટ ઇઝ 5 feet 8 inches. જ્યારે એટલે વેર એઝ, જ્યારે રોહન્સ હાઈટ ઇઝ એક્ઝેક્ટ 6 feet. બરોબર, એક્ઝેક્ટ 6 feet, બરોબર 6 feet છે. બરોબર છે, તો એક્ઝેક્ટ શબ્દ એટલે મેં યુઝ કર્યો કારણ કે બરોબર 6 feet છે. બરોબર, એટલે હવે આની વચ્ચેનો ડિફરન્સ તમે જો તો 8 છે અને 6 એટલે 4 ઇંચ. 4 ઇંચનો ડિફરન્સ, કારણ કે 12 ઇંચ એ 1 ફૂટ થશે. તો 4 ઇંચ છે એ આ ભાઈ સાહેબ એના કરતા શોર્ટ છે. જો હવે શોર્ટ, બરોબર છે, અને આ ભાઈ છે એ 4 ઇંચ આના કરતા વધુ ટોલ છે. રાઈટ, એટલે હવે શબ્દ શોર્ટ, ટોલ. બરોબર, તો ટોલર કોણ છે? રોહન. તો આ વખતે રોહન નું લખીએ કે રોહન ઇઝ 4 inches taller than 4 inches taller than David. એટલે ડેવિડ કરતા રોહન 4 ઇંચ છે એ ટોલર છે. બરોબર, હવે હેર શોર્ટ ગ્રે. હવે જો હેર માં કઈ રીતે લખશું? બરોબર, અહીંયા લખ્યું આપણે એજમાં ડેવિડ ઇઝ 62. ઓકે, પછી હાઈટમાં બી લખ્યું ડેવિડ્સ હાઈટ ઇઝ, એટલે ડેવિડ્સ હાઈટ ઇઝ. બરોબર, પણ આપણે હેરમાં એમ ન કરાય ને કે ડેવિડ ઇઝ શોર્ટ ગ્રે. બરોબર, તો આમાં શું કરવું? તો કે ડેવિડ હેઝ એમ લખી શકાય, અથવા ડેવિડ્સ હેર ઇઝ શોર્ટ ગ્રે આમ લખી શકાય. બરોબર છે,
તો આ હાઈટની જેમ લખો હોય તો ચાલે, પણ ડેવિડ હેઝ શોર્ટ ગ્રે આવું લખો તો વધારે સારું લાગે. બે હું તમને કહું, ડેવિડ્સ હેર બરાબર, ડેવિડ્સ હેર ઇઝ શોર્ટ ગ્રે while જ્યારે રોહન્સ hair is long black. એટલે આમાં હેઝ ને એટલે આમાં ઇઝ નો જ ઉપયોગ થાય એવું જરૂરી નથી, એમ મારો કહેવાનો મતલબ કે ઇઝ જ આવે એવું જરૂરી નથી, કે જેમ પહેલામાં આવ્યું કે ડેવિડ ઇઝ 62, ડેવિડ્સ હાઇટ ઇઝ 5 feet, તો આમાં પણ ઇઝ જ આવી જાય અને સેન્ટેન્સ બને એવું નથી. હેઝ પણ હેઝ શોર્ટ ગ્રે હેર બરોબર, આમ લખો કે ડેવિડ હેઝ શોર્ટ ગ્રે હેર બરોબર, શોર્ટ ગ્રે હેર છે ડેવિડને, તો એમની પાસે છે કે એમને છે, આમ કેવું હોય તો હેવ હેઝ નો ઉપયોગ થઈ શકે બરોબર. હવે લુક સ્લિમ અને હેન્ડસમ, હવે આમાં તો કોઈ જાતનો ડિફરન્સ હેરમાં તો આવે નહીં, આમાં ડિફરન્સ બેમાં આપણે લખ્યો તો, પણ આમાં તો કઈ આપણે ડિફરન્સ આવશે નહીં. તો લુક્સમાં શું છે, સ્લિમ અને હેન્ડસમ અને ગુડ લુકિંગ, તો સીધું લખીએ કે ડેવિડ લુક્સ સ્લિમ એન્ડ હેન્ડસમ while જ્યારે રોહન જો લુક્સ લખવું હોય તો રોહન લુક્સ ગુડ, પછી ગુડ લુકિંગ પાછું ન આવે, કારણ કે લુક્સ તો લખ્યું ક્રિયાપદ આપણે બરાબર. રોહન લુક્સ ગુડ અથવા રોહન ઇઝ ગુડ લુકિંગ એ ચાલ બરાબર છે, બે માંથી ગમે એ રીતે લખી શકીએ બરાબર. એટલે ડેવિડ ઇઝ સ્લિમ એન્ડ હેન્ડસમ આમે ચાલે, અથવા ડેવિડ લુક્સ સ્લિમ એન્ડ હેન્ડસમ આમે ચાલે. એની જેમ રોહનમાં એમ કે રોહન ઇઝ ગુડ લુકિંગ આમે ચાલે, અથવા રોહન લુક્સ ગુડ આમે ચાલે બરોબર. પછી છે હોબી અથવા પાસ ટાઈમ, રીડિંગ છે અને બર્ડ વોચિંગ છે બરોબર. તો આની પહેલા પણ આપણે હોબી વિશેની પહેલા ટેબલમાં પણ આવી ચૂક્યું છે કે રીડિંગ ઇઝ આ હોબી ને આની હોબી ને એ રીતે આપણે લખેલું. પછી બીજું એક મેં તમને કીધું હતું લાઇક્સ બરોબર, કે ડેવિડ લાઇક્સ રીડિંગ આમે લખી શકે બરોબર છે. આ જો તમને કંઈક નવું ત્રીજું કહું ચલો, કે ડેવિડ ઇઝ ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો, કારણ કે હોબીસ એટલે શોખ જ થાય, એટલે ડેવિડ ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. પછી આપણે લખાય છે રીડિંગ વેરિયસ નોવેલ્સ અથવા ડિફરન્ટ નોવેલ્સ, અલગ અલગ નોવેલ્સ વાંચવાનો એને શોખ છે, આવું લખો, બહુ સારી વાત છે બરાબર. વેર એઝ જ્યારે રોહન હવે આમાં લાઇક્સ વાળું લખીએ વાક્ય, એટલે બે અલગ અલગ બને અને મસ્ત લાગે. રોહન લાઇક્સ બર્ડ વોચિંગ, રોહન લાઇક્સ બર્ડ વોચિંગ, તો આ કંઈક અલગ લાગે બરોબર છે. હવે ઓક્યુપેશનમાં ડેવિડ ઇઝ એ ડેન્ટિસ્ટ બરાબર, ડેવિડ ઇઝ એ ડેન્ટિસ્ટ while જ્યારે રોહન ઇઝ એ બિઝનેસમેન ફૂલ સ્ટોપ રાઈટ. તો આ ખતમ બરોબર. 4 માર્ક 80 વર્ડ્સ માં આપણે આ પેરેગ્રાફ લખવાનો હોય છે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ, એ તો સૂચના તો એમ જ હોય, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. અહીંયા હું લખતા એ ભૂલી ગયો હતો, પણ ટેબલ આપી દીધું, એમાં સૂચના એ જ હોય કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ. હું સૂચના ઉપર નથી લખી, અહીંયા લખી દઉં છું
બરોબર છે કે સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ, સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ, આ ઉપર અહીંયા લખજો સૂચના, બરાબર, બીજાની સામે. સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ એન્ડ રાઇટ એ પેરેગ્રાફ ઇન 80 words, બરાબર, 80 વર્ડ્સમાં પેરેગ્રાફ લખો. તો આપણે આ પેરેગ્રાફ લખ્યો, ગણવા બેસવાનું નથી, 80 વર્ડ્સ થઈ ગયા કે નહીં, બરોબર. પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, બરોબર, એટલે પરફેક્ટ લખી શકો, રાઈટ. જો શરૂઆતના ટેબલ છે, બરોબર, એટલે શરૂઆતના ટેબલ છે એટલે સ્ટાર્ટિંગ હજુ કર્યું છે. ધીમે ધીમે આમાં ગ્રેડ વધશે, બરાબર, ધીમે ધીમે આપણે અપગ્રેડ થશું, આમાં હજી અપ લેવલના ટેબલ આવશે, પણ ધીમે ધીમે આવશે, બરાબર છે. હજી આપણે આજ આ બે ટેબલ આપણને આવડી ગયા એટલે આપણને લખતા આવડી જ જાય એવું નહીં સમજવાનું, બરાબર. હજી આમાં શું છે કે ધીમે ધીમે હજી ઇઝ એમ આર હેવ હેઝ નો ઉપયોગ વધુ હોય અને કમ્પેરિઝન કરી અને ડિગ્રીનો ઉપયોગ આપણે કરી અને વાક્ય સિમ્પલ બની જાય, એવા જ આ બે ટેબલ હતા, બરોબર છે. પણ આ કોમર્સને બોર્ડમાં પૂછાયેલું છે, કોમર્સને તો બોર્ડમાં પૂછાયેલું છે આ ટેબલ, બરોબર. એટલે એવું નથી કે સાવ સિમ્પલ થી શરૂઆત કરી, બરોબર, એવું નથી. બોર્ડમાં પૂછાયેલું છે, રાઈટ, ભલે કોમર્સને પૂછાયેલું તો છે, રાઈટ. એટલે ધીમે ધીમે ગ્રેડ વધશે, ધીમે ધીમે ગ્રેડ એ રીતે વધશે. હવે વર્બનો ઉપયોગ આવશે, ક્રિયાપદનો ઉપયોગ કરવો જોશે, બરોબર છે, એ રીતના ટેબલ આવશે હવે, બરોબર. એટલે ધીમે ધીમે આવશે, રાઈટ, ધીમે ધીમે આપણે એ ગ્રેડ આગળ વધશે ને આપણે આનાથી અપ લેવલમાં જશું, બરોબર. પણ વ્યવસ્થિત, ગ્રામેટિકલી પરફેક્ટ આખો એક પેરેગ્રાફ મસ્ત બનાવેલો હોય તો પૂરેપૂરા 4 માર્ક મળે જ છે, બરોબર છે, મળે છે. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.